નમસ્કાર દર્શક મિત્રો, ખૂબ જ મહત્વના પ્રશ્નો સાથે આ મોડલ પેપર આપના માટે ખૂબ જ મહત્વનું રહેવાનું છે. 11મું મોડલ પેપર, જેમાં મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નો, સિલેબસ મુજબના તમામ પ્રશ્નો આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ. એક પણ પ્રશ્ન સિલેબસ બહારનો નથી, તમામ પ્રશ્નો સિલેબસ મુજબના છે. માટે બધા જ 50-50 પ્રશ્નો ખાસ જોજો. તેમજ આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં જે બેલ આઇકન છે એ ખાસ એક્ટિવ કરી દેજો, જેથી આવનાર તમામ વિડીયો છે એમની નોટિફિકેશન આપને રેગ્યુલર મળતી રહે. તો પ્રથમ પ્રશ્ન છે, મૂળભૂત ફરજોનો વિચાર કયા રાષ્ટ્રના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? મૂળભૂત ફરજોનો વિચાર કયા રાષ્ટ્રના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો મૂળભૂત ફરજોનો વિચાર એ લેવામાં આવ્યો છે રશિયાના બંધારણમાંથી. ભારતના બંધારણની અંદર જુદા જુદા દેશના બંધારણમાંથી જુદા જુદા વિષયો લેવામાં આવ્યા છે. એમાં બ્રિટનમાંથી લેવામાં આવ્યું છે સંસદીય પ્રણાલી. બ્રિટનમાંથી સંસદીય પ્રણાલી. તેમજ અમેરિકામાંથી મૂળભૂત અધિકાર. મૂળભૂત અધિકારો. મૂળભૂત ફરજો કયા દેશમાંથી લેવામાં આવ્યા છે? તો કે રશિયામાંથી. અને આયર્લેન્ડમાંથી લેવામાં આવ્યા છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્યનીતિના માર્ગદર્શક અથવા તો નિર્દેશક તત્વો. રાજ્યનીતિના નિર્દેશક તત્વો. એટલે જવાબ આવશે સી. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, નીચે આપેલ વિધાનો પૈકી સાચા વિધાનો જણાવો. એમાં પ્રથમ આપ્યું છે, પાટણમાં આવેલ રાણીની વાવ રાણી ઉદયમતીએ બંધાવેલ, જે 7 માળની છે. પાટણની અંદર આવેલી જે રાણીની વાવ છે એ ભીમદેવ સોલંકીની પત્ની ઉદયમતીએ બંધાવેલી હતી. અને કેટલા માળની હતી? તો કે 7 માળની. એટલે પહેલું વિધાન છે એ સાચું છે. ત્યારબાદ બીજું છે, મૂળરાજ સોલંકીએ સહસ્ત્રલિંગ તળાવ બંધાવેલ છે. મૂળરાજ સોલંકીએ સહસ્ત્રલિંગ તળાવ બંધાવેલ છે, તો એ ખોટું છે. સહસ્ત્રલિંગ તળાવ છે સિદ્ધરાજ જયસિંહના સમયમાં બનાવેલ. સિદ્ધરાજ જયસિંહના સમયમાં. એટલે બીજું વિધાન છે એ ખોટું છે. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહે રુદ્ર મહાલયનું કાર્ય પૂર્ણ કરાવ્યું હતું, તો એ વિધાન સાચું છે. રુદ્ર મહાલય જેમનું બાંધકામ શરૂ કરાવનાર મૂળરાજ સોલંકી હતા. બાંધકામ શરૂ કરાવનાર કોણ હતું? તો કે મૂળરાજ સોલંકી. અને એનું બાંધકામ પૂરું કરાવનાર કોણ હતું? તો કે સિદ્ધરાજ જયસિંહ. અને ચોથું વિધાન છે, વનરાજ ચાવડાએ અણહિલપુર પાટણની સ્થાપના કરી હતી. વનરાજ ચાવડાના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી આ અણહિલપુર પાટણની સ્થાપના કરી હતી. કોણે? તો કે વનરાજ ચાવડાએ. એટલે ચોથું વિધાન પણ સાચું છે. પહેલું, ત્રીજું અને ચોથું, જેમાં આપને ઓપ્શનમાં આપેલું છે સી. ત્યારબાદ 1959માં પંચાયતી રાજની સ્થાપના કયા પ્રથમ રાજ્યમાં થઈ હતી? 1959માં પંચાયતી રાજની સ્થાપના સૌ પ્રથમ કયા રાજ્યમાં થઈ હતી? તો એ થઈ હતી રાજસ્થાનની અંદર. ક્યારે? તો કે 1959માં. રાઇટ ટુ એજ્યુકેશન અધિનિયમ 2009 મુજબ કેટલા વર્ષના બાળકને મફત શિક્ષણ આપવાની સગવડ છે? રાઇટ ટુ એજ્યુકેશન RTE અધિનિયમ 2009 મુજબ 6 થી 14 વર્ષના જે બાળકો છે એમને મફત શિક્ષણ આપવાની સગવડ કરવામાં આવેલી છે. એટલે જવાબ આવશે બી, 6 થી 14 વર્ષ. સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત ક્યારથી થઈ? સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત થઈ 2001થી. સામાન્ય રીતે ઉત્તર ભારતમાં ખાલી જગ્યા શૈલીના મંદિરો અને દક્ષિણ ભારતમાં ખાલી જગ્યા શૈલીના મંદિરો જોવા મળે છે. ઉત્તર ભારતની અંદર કયા શૈલીના અને દક્ષિણ ભારતની અંદર કયા શૈલીના મંદિરો આવેલા છે? તો એમાં આવશે
નાગર અને દ્રવિડ. ઉત્તર ભારતની અંદર નાગર શૈલીના અને દક્ષિણ ભારતની અંદર દ્રવિડ શૈલીના જ મંદિરો છે એ આવેલા છે. એટલે જવાબ છે બી. તેમજ ગુજરાતમાં પાસાનો કાયદો કયા કાયદા હેઠળ લાગુ પાડવામાં આવ્યો છે? ગુજરાતની અંદર પાસાનો જે કાયદો છે એ કાયદો કયા કાયદા હેઠળ લાગુ પાડવામાં આવ્યો છે? તો એ કાયદો છે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ 1985. પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ 1985. કયો કાયદો? તો કે પાસાનો કાયદો. ગુજરાતના સાંસ્કૃતિક વારસાને યોગ્ય રીતે ગોઠવો. આપણે જોડકા આપેલા છે ગુજરાતના સાંસ્કૃતિક વારસાને લગતો. એમાં પહેલું આપ્યું છે અડીકડીની વાવ. અડીકડીની વાવ તો ક્યાં આવેલી છે? જૂનાગઢની અંદર. એટલે અડીકડીની વાવ આવેલી છે જૂનાગઢમાં. ત્યારબાદ કાજી વાવ. કાજી વાવ આવેલી છે હિંમતનગર. રાણકી વાવ એ આવેલી છે પાટણ. અને દુધિયા વાવ આવશે ભદ્રેશ્વર. અડીકડીની વાવ જૂનાગઢ, કાજી વાવ હિંમતનગર, રાણકી વાવ પાટણ અને દુધિયા વાવ ભદ્રેશ્વર. સાચો ઓપ્શન છે એ. નવમો પ્રશ્ન છે ભારતમાં કયા કાર્યક્રમથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ? ભારતમાં કયા કાર્યક્રમથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ? તો એમાં જવાબ આવશે એ વધુ ઉપજ ધરાવતા બિયારણોના કાર્યક્રમથી, જેને આપણે હાઇબ્રિડ બિયારણ કહીએ છીએ. તો જે હાઇબ્રિડ બિયારણ આવ્યું એના કારણે કૃષિ ક્ષેત્રની અંદર હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ. જવાબ છે એ. ત્યારબાદ ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ એ બહાર પાડવામાં આવે છે IMF દ્વારા, એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા. અને આ જે IMF છે એમની સ્થાપના થયેલી 1945ની અંદર. 1945ની અંદર. આ જે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ નામની જે સંસ્થા છે એ સંસ્થાની અંદર કુલ 190 દેશો સભ્ય છે. કુલ કેટલા દેશો છે એના સભ્યો? તો કે 190. અને એની સ્થાપના ક્યારે થઈ? 1945માં. ભારતીય બંધારણમાં સુધારા વધારા કરવા માટેની કાર્યવાહી સંદર્ભે કયા અનુચ્છેદ હેઠળ જોગવાઈ કરવામાં આવેલી છે? એટલે કે ભારતીય બંધારણની અંદર સુધારા વધારા કરવા હોય તો કયા અનુચ્છેદ હેઠળ કરી શકાય? જવાબ છે અનુચ્છેદ નંબર 368. અનુચ્છેદ નંબર 368 મુજબ ભારતીય બંધારણની અંદર સુધારા વધારા કરી શકાય. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા, કયા માધ્યમ દ્વારા? તો કે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા કયા સ્થળેથી જળ સંચય જન ભાગીદારીનો શુભારંભ કરાવ્યો? જળ સંચય જન ભાગીદારીનો શુભારંભ શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ક્યાંથી શરૂ કરાવ્યો? તો એ છે સુરતથી. સુરતથી જળ સંચય જન ભાગીદારીનો શુભારંભ કરાવ્યો હતો. સુરત શહેરથી. ક્યુ પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે ઓળખાય છે? ક્યુ પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે ઓળખાય છે? તો એ છે ફ્લેમિંગો. ફ્લેમિંગો નામનું પક્ષી છે એ રોયલ બર્ડ તરીકે ઓળખાય છે. ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર કેવો છે? ભારતીય નાગરિકને મત આપવાનો જે અધિકાર છે એ છે રાજકીય અધિકાર. કેવો છે? રાજકીય અધિકાર.
15મો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી મૂળભૂત ફરજો દર્શાવી છે? ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિકો માટે કુલ કેટલી મૂળભૂત ફરજો દર્શાવેલી છે? એમાં ઓપ્શન છે 10, 12, 11 કે 14. દર્શક મિત્રો, આનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર લખજો કે મૂળભૂત ફરજો કુલ કેટલી છે. 10 છે, 12 છે, 11 છે કે 14. જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં નીચે પૈકી કયા રાજાઓના શિલાલેખ આવેલા છે? જૂનાગઢના જે ગિરનારની તળેટી છે એમાં નીચે પૈકી કયા રાજાઓના શિલાલેખો આવેલા છે? તો એમાં સમ્રાટ અશોકનો શિલાલેખ છે, સ્કંદગુપ્તનો છે અને રુદ્રદામાનો છે. સિદ્ધરાજ જયસિંહનો નથી. સમ્રાટ અશોક, સ્કંદગુપ્ત અને રુદ્રદામા, આ ત્રણેયનો શિલાલેખ છે ગિરનારની તળેટીમાં આવેલો છે. એટલે જવાબ છે સી. બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો? બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર કરનાર હતા શ્રી M.N. રોય. શ્રી M.N. રોય, જેનું પૂરું નામ છે માનવેન્દ્રનાથ રોય. માનવેન્દ્રનાથ રોય, શ્રી M.N. રોય, કે જેમને ભારતના બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર કર્યો હતો. નીચે આપેલ વિધાન પૈકી સાચા વિધાનો જણાવો. એમાં પ્રથમ આપ્યું છે શરદી વાયરસથી થાય છે. નીચે આપેલ વિધાનો પૈકી સાચા વિધાનો જણાવો. તો એમાં પહેલું છે શરદી વાયરસથી થાય છે, એટલે પહેલું વિધાન છે એ સાચું છે. તેમજ ક્ષય છે એ બેક્ટેરિયાથી થાય છે, એટલે એ વિધાન પણ સાચું છે. અને મેલેરિયા પ્રજીવથી થાય છે, એટલે એ પણ સાચું છે. શરદી વાયરસથી થાય છે, ક્ષય બેક્ટેરિયાથી થાય છે અને મેલેરિયા પ્રજીવથી થાય છે, જે મચ્છરથી થાય છે. એટલે જવાબ આવશે સી, તમામ 1, 2 અને 3 ત્રણેય વિધાનો છે એ સાચા છે. પૃથ્વીની ભગીની તરીકે કયા ગ્રહને ઓળખવામાં આવે છે? પૃથ્વીની ભગીની તરીકે એ ઓળખાય છે શુક્ર. શુક્ર ગ્રહ છે જે પૃથ્વીની ભગીની તરીકે ઓળખાય છે. ઉપભૂ એટલે શું? ઉપભૂ એટલે શું? તો કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું જે લઘુત્તમ અંતર છે, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું જે લઘુત્તમ અંતર છે એને કહેવામાં આવે છે ઉપભૂ. નીચેનામાંથી કોનો સમાવેશ સંસદમાં થતો નથી? સંસદની અંદર નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો એમાં લોકસભાનો થાય, રાષ્ટ્રપતિનો થાય અને રાજ્યસભાનો પણ થાય, પરંતુ ઉપરાષ્ટ્રપતિનો સમાવેશ થતો નથી. એટલે જવાબ છે ડી. સંસદની અંદર કોણ કોણ આવશે? લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. ભારતના બંધારણ મુજબ ભારતમાં નાગરિકતા વિષય કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે? ભારતના બંધારણની અંદર જે નાગરિકતા વિષયની જે યાદી છે એ નાગરિકતા વિષય એ કઈ યાદીમાં છે? તો એ છે સંઘ યાદીની અંદર. એટલે જવાબ છે એ, સંઘ અથવા તો કેન્દ્ર યાદી. ત્રેવીસમો પ્રશ્ન છે, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નૌકા કવાયત વરુણનું આયોજન થયું હતું? ભારત અને બીજા અન્ય કયા દેશ વચ્ચે નૌકા કવાયત વરુણનું આયોજન થયું હતું? એ છે ફ્રાન્સ. જવાબ આવશે ફ્રાન્સ. લોકસભાનું સત્ર બોલાવવું અને સત્ર સમાપ્ત કરવું તે અધિકાર કોનો છે? લોકસભાનું સત્ર બોલાવવું અને તે સત્ર સમાપ્ત કરવું તે અધિકાર કોનો છે? તો એ અધિકાર છે રાષ્ટ્રપતિનો. ગુજરાતમાં ઘુડખર અભયારણ્ય ક્યાં આવેલું છે? ગુજરાતની અંદર ઘુડખર અભયારણ્ય
એ આવેલું છે કચ્છના નાના રણની અંદર. જવાબ છે સી, કચ્છનું નાનું રણ. તેમજ કૃષિ અને પશુપાલન સેવાઓ માટે જાણીતો ફોન નંબર કયો છે? કૃષિ અને પશુપાલન માટે જે હેલ્પલાઇન નંબર છે એ છે 1551. જવાબ છે એ 1551. કોના માટે? તો કે કૃષિ અને પશુપાલન માટે. મેદાનો કુલ ભૂમિખંડોનો કેટલો ભાગ રોકે છે? જે મેદાનો છે એ કુલ ભૂમિખંડોનો કુલ કેટલો ભાગ રોકે છે? જવાબ છે 41%. 41% છે એ કુલ ભૂમિખંડોનો ભાગ મેદાનો ધરાવે છે. જવાબ છે એ 41%. નીચેનામાંથી ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે? એટલે કે અસ્પૃશ્યતા નાબૂદી ભારતના બંધારણની અંદર કયો અનુચ્છેદ આપેલો છે? એ છે અનુચ્છેદ નંબર 17. અસ્પૃશ્યતા બાબતે અનુચ્છેદ નંબર 17. તેમજ જોડકા જોડો. એમાં પ્રથમ આપ્યું છે શામળાજી, ત્યારબાદ સોમનાથ, મોઢેરા અને દ્વારકા. એમની સામે આપણે જુદી જુદી નદી આપેલી છે. તો કઈ નદી ક્યાં આવેલી છે? એમાં પ્રથમ આપ્યું છે શામળાજી. એની સામે આવશે મેસવો. શામળાજીની સામે શું આવશે? મેસવો. ત્યારબાદ સોમનાથ, તો એની સામે આવશે હિરણ, કપિલા અને સરસ્વતી. હિરણ, કપિલા અને સરસ્વતી. મોઢેરા, મોઢેરાની સામે આવશે પુષ્પાવતી. અને દ્વારકા, દ્વારકાની સામે આવશે ગોમતીજી. શામળાજી, મેસવો, સોમનાથ, હિરણ, કપિલા અને સરસ્વતી ત્રણેય નદી આવેલી છે સોમનાથ ખાતે. અને મોઢેરા, મોઢેરા કઈ આવશે? તો કે પુષ્પાવતી. અને દ્વારકા આવશે ગોમતીજી. સાચો ઓપ્શન છે બી. ત્યારબાદ લશ્કરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની સ્થાપના કોના દ્વારા થાય છે? લશ્કરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની સ્થાપના થાય છે રાજ્ય સરકાર દ્વારા. કોના દ્વારા થાય છે? રાજ્ય સરકાર દ્વારા. ભાડભૂતનો મેળો ક્યાં યોજાય છે? ભાડભૂતનો મેળો યોજાય છે ભરૂચ ખાતે, ભરૂચ જિલ્લાની અંદર. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? એમાં પ્રથમ આપેલું છે અખે ગીતા અને અનુભવ બિંદુ. તો એની રચના કરનાર છે અખો. પહેલું જોડકું છે એ સાચું છે. અખે ગીતા અને અનુભવ બિંદુ એમની રચના કરનાર કોણ? તો કે અખો. પછી અમાસના તારા એની રચના કરનાર છે કિશનસિંહ ચાવડા. તો એ જોડકું પણ સાચું છે. ત્યારબાદ આગગાડી અને મંદાકિની એમની રચના કરનાર છે ચંદ્રવદન ચિમનલાલ મહેતા. તો એ જોડકું પણ સાચું છે. આગગાડી અને મંદાકિની, ચંદ્રવદન ચિમનલાલ મહેતા. ત્યારબાદ ઓતરાતી દિવાલો, જીવનનો આનંદ, સ્મરણ યાત્રા અને હિમાલયનો પ્રવાસ એમની રચના કરનાર છે કાકા સાહેબ કાલેલકર. તો એ જોડકું પણ સાચું છે. એટલે એક પણ જોડકું ખોટું નથી. તમામે તમામ જોડકા સાચા છે. સરખા મત પડે ત્યારે કાસ્ટિંગ વોટ ખાલી જગ્યા આપે છે. સરખા મત પડે ત્યારે કાસ્ટિંગ વોટ કોણ આપે? જ્યારે સંસદની અંદર અથવા તો લોકસભાની અંદર સરખા મત પડે ત્યારે કાસ્ટિંગ વોટ છે એ અધ્યક્ષ આપશે, લોકસભાના અધ્યક્ષ. કાસ્ટિંગ વોટ એટલે કે નિર્ણાયક મત. ગાંધીજીને રામ નામનો મંત્ર આપનાર કોણ હતા? ગાંધીજીને રામ નામનો મંત્ર આપનાર હતા રંભા નામની સ્ત્રી. જવાબ છે બી. રૂપિયાનું ઝાડ ચિત્રકૃતિ માટે કોણ જાણીતું છે? રૂપિયાનું ઝાડ ચિત્રકૃતિ માટે તો એ છે
રસિકલાલ પરીખ. જવાબ છે ડી, રસિકલાલ પરીખ. રાજ્યના આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? રાજ્યના આયોજન પંચના અધ્યક્ષ હોય છે મુખ્યમંત્રી. જે તે રાજ્યના મુખ્યમંત્રી એ રાજ્યના આયોજન પંચના અધ્યક્ષ હોય છે. પાલઘાટ ક્યાં બે રાજ્યોને જોડે છે? જે પાલઘાટ છે એ જોડે છે કેરળ અને તમિલનાડુને. કેરળ અને તમિલનાડુને જોડતો ઘાટ કયો? તો કે પાલઘાટ. એકવીસમી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે? 21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે? તો એ વધે છે કર્કવૃત તરફ. જવાબ છે એ, કર્કવૃત તરફ. કયો યુગ ભારતીય કલાનો યુગ કહેવાય? કયો યુગ ભારતીય કલાનો યુગ કહેવાય? તો એ છે ગુપ્ત યુગ. ગુપ્ત યુગને ભારતીય કલાના યુગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે રિઝનિંગને લગતો પ્રશ્ન આપેલો છે. C1, E4, G9 અને I16 પછી શું આવશે? તો કે તમે જો તો કે C પછી D, C પછી D ને પછી આવશે E, E પછી F અને પછી આવશે G, G પછી H અને ત્યારબાદ I અને I પછી K, K પછી L અને L પછી શું આવશે? M. એટલે પ્રથમ આવશે K અને ત્યાર પછી આવશે M. ઓડ ઇવન પદ્ધતિ પ્રમાણે છે. C, D ને કાઢી નાખો, E, F ને કાઢી નાખો, G, H ને કાઢી નાખો, I પછી J ને કાઢી નાખો, J ને કાઢી નાખો, પછી K પછી L ને કાઢી નાખો, એટલે કોણ આવ્યું? M. એટલે K અને M જે આપને ઓપ્શનમાં આપેલું છે એની અંદર અને સી ની અંદર. પરંતુ હવે K 21 આવશે કે K 25 આવશે એ આપણે જોવાનું છે. હવે એ ખાસ જોજો કે C એ કેટલા નંબર ઉપર આવે છે? તો કે 3 નંબર ઉપર આવે છે. C કેટલા નંબર ઉપર આવે છે? 3 નંબર ઉપર. પછી E કેટલા નંબર ઉપર આવે છે? 5 નંબર ઉપર. ત્યારબાદ G કેટલા નંબર ઉપર આવશે? 7 ઉપર. પછી I એ આવશે 9 ઉપર. પછી K આવશે 11 નંબર ઉપર અને M આવશે 13 નંબર ઉપર. હવે કેવી રીતના છે? તો કે 3 + 1, 3 + 1 એટલે થશે 4. 3 + 1 એટલે થશે 4. ત્યાર પછી 4 + 5 એટલે થશે 9. 4 + 5 એટલે કેટલા થશે? 9. પછી 9 + 7, 9 + 7 એટલે થશે 16 અને 16 + 9, 16 + 9 એટલે થશે 25 અને 25 + 11 એટલે આવશે 36. એટલે Kની સાથે આવશે 25 અને Mની સાથે આવશે 36 જે આપણે ઓપ્શનમાં આપેલું છે C. ત્યારબાદ GH, HI, JK, KLM અને MN. તમે જોશો કે 2 અક્ષર છે, ત્યાર પછી 3 છે, 2 છે, 3 છે, 2 છે, તો અહીં કેટલા આવશે? 3 અક્ષર આવશે. તો પહેલાં GH, H ને પાછો રિપીટ કર્યો HIJ, J ને પાછો રિપીટ કર્યો JK, K ને રિપીટ કર્યો KLM, M ને રિપીટ કર્યો MN અને પછી N ને રિપીટ કરવાનો NOP.
NOP ઓપ્શનમાં છે બી. ત્યારબાદ સલ્તનત યુગની સૌ પ્રથમ અને એકમાત્ર સ્ત્રી શાસિકા રઝિયા સુલતાન કયા વંશ સાથે સંબંધિત હતી? સલ્તનત યુગની સૌ પ્રથમ અને એકમાત્ર સ્ત્રી શાસિકા જે રઝિયા સુલતાના હતી એ કયા વંશ સાથે સંબંધિત હતી, એટલે કે કયા વંશની હતી? જવાબ છે એ ગુલામ વંશ. ભારતની આંતરરાજ્ય કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? ભારતની આંતરરાજ્ય કાઉન્સિલના અધ્યક્ષ એ હોય છે ભારતના વડાપ્રધાન શ્રી. ત્યારબાદનો પ્રશ્ન છે નાગરિકોને માહિતી માટેનો અધિકાર આપનાર વિશ્વનો સૌ પ્રથમ દેશ નીચેના પૈકી કયો હતો? નાગરિકોને માહિતી માટેનો અધિકાર કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન આપનાર વિશ્વનો સૌ પ્રથમ દેશ કયો હતો? તો એ છે સ્વીડન. જવાબ છે એ સ્વીડન દેશ. પ્રશ્નકાળ બાદ તરતના સમય એટલે કે 12 કલાકને શું કહેવાય? પ્રશ્નકાળ બાદનો જે તરતનો જે સમય છે 12 વાગ્યાનો એને શું કહેવાય? તો એને કહેવામાં આવે છે શૂન્યકાળ. શું કહેવામાં આવે છે? શૂન્યકાળ. રાજ્ય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે? રાજ્ય લોકસેવા આયોગના સભ્યશ્રી એ પોતાનું રાજીનામું આપે છે રાજ્યના ગવર્નરશ્રીને. નાણાં પંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે? નાણાં પંચની રચના થાય છે રાષ્ટ્રપતિ શ્રી દ્વારા. જવાબ આવશે એ રાષ્ટ્રપતિ. ત્યારબાદ નીચેના પૈકી કયા રાજવીએ ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ શરૂ કરાવ્યું હતું? કયા રાજવી એવા હતા કે જેમણે ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી? તો એ છે સયાજીરાવ ગાયકવાડ. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે ગુજરાતમાં દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? ગુજરાતની અંદર દાદા હરીની વાવ એ આવેલી છે અમદાવાદ ખાતે.